આવા મારે પૂછનો આવા સાધુ રે પુરુષનો
रामदेव जी महाराज की ईको थोड़ गोसो ભગતે સરસ મજાના ભજનોથી શરૂઆત કરી આપણા આજના કાર્યક્રમની. એકવાર એમને જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લ્યો. નકર સાહેબ આ બધું ભેગું કરવું ડેટકા તોડ્યા જેવું છે. પેટી, તબલા, હાર્મોનિયમ પણ એવા ભાવથી ભજનો કરવા છે. વડીલો મહેમાનોની હાજરી છે. એક એક ભજનમાં એવા સંતોએ મહાપુરુષોએ સાર મૂક્યા છે. બાપુએ અદ્ભુત ભજનના શબ્દો કીધા. ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષનો સંગ. સતની માથે એક મીંડું મૂકી એટલે એને સંત કહેવામાં આવે. બીજા માટે બળે એને સંત કહેવામાં આવે. સંતોને આપણે ભેગા મળી અને યાદ કરી. બાપુએ જેમ ભજનમાં યાદ કર્યા, સંતોને આપણે યાદ કરી. એ આપણું સૌભાગ્ય કહેવાય કે આપણે સૌ મળી 11 નિમિત્તે દાદાના ચરણોમાં યાદી કરી. એ આપણું સૌભાગ્ય છે. હવે મારા વારા વાતું ન કરતા ભલામણ. એમાં હું આ બધાનો વારો આવે ને તે ભેગા તબલા હોય, બેન્જો હોય, મંજીરા હોય. મારો વારો આવે ને તે એકલો. આમ બાપુ ભેગા જતા હતા હૈદરાબાદ કાર્યક્રમમાં, તો તેલના ડબ્બામાં એ બાજુના થોડાક માણસો બેઠા હતા. એટલે ત્યાં એ બાજુના પોલીસ આવ્યા. એટલે આવીને એક જણાને કે તમારું નામ? એ કે ચંદ્રમણિયમ. બીજાને કે તમારું નામ? કે સુબ્રમણ્યમ. ત્રીજાને કે તમારું નામ? એ કે ઇન્દ્રમણ્યમ. તો મેં અમારા બાપુને કીધું આમાં કાંઈક મણિયમ આવે છે. મેં કીધું આપણી આગળ આવે ને એટલે મણિયમ આવે ને એવું કાંઈક કીધું. તમારા બાપુ આગળ આવ્યા કે તમારું નામ? એ કે તબલા મણિયમ. અમારે બેન્જોના માણીગરને પૂછ્યું તમારું નામ? એ કે બેન્જા મણિયમ. મંજીરાના માસ્ટરને પૂછ્યું તમારું નામ? એ કે એલ્યુમિનિયમ. મારી આગળ આવ્યા મેં કીધું હાર્મોનિયમ. પણ અદ્ભુત મજા છે સાહેબ હાસ્યની. 3 શબ્દો છે ભજનના. ભજન કાનો માતર વગરના કરે કોણ કે ભગત. કાનો માતર વગરનું સાંભળે કોણ કે આખું જગત. ઈ કાનો માતર વગરનું વળી કવિ કે પાછું હાવ મફત. ભગવાનની ભક્તિ કરવી એમાં કાંઈ પૈસાની જરૂર છે નહીં. કબીર સાહેબજી મહાત્મા લખી ગયા જીવ એમાં કોડી નહીં બેસે દામ, ભજી લેને તું નારાયણનું નામ. વાજિંત્રો આટલી બધી જાતના હોય. પેટી હોય, તબલા હોય, મૃદંગ હોય, થાપ હોય, ઢોલ હોય, શરણાઈ હોય, પાવો હોય, બંસરી હોય, ગિટાર હોય. કોઈ પણ જાતનું તમે વાજિંત્ર લઈ લ્યો. વગાડવાના પ્રકાર 3 છે. ઘા, ફૂંક અને કહરકો. આ 3 પ્રકારે વગાડી શકાય. ખાવાની તમે ગમે એ વાનગી લઈ લો. દાળ ભાત હોય, શીરો હોય, લાપસી હોય, પેંડા હોય, બરફી હોય. કોઈ પણ જાતની તમે વાનગી લઈ લો. ખાવાના પ્રકાર 3 છે. કોળિયો, ઘૂંટડો ને હબડકો. 3 પ્રકાર એને ખાઈ શકાય. પછી હથિયાર ગમે એટલી જાતના હોય. મારવાના પ્રકાર 3 છે. ધાર, અણી અને ધુબાકો. 3 પ્રકારે મારી શકાય. કેમ કવિઓ સંતો કહે છે 3 શબ્દના ભજન જીવનમાં ઉતરે તો બેડો પાર થાય. પણ આપણી કરુણતા એ છે કે ભજનમાં માણા બેસે છે, ભજન માણમ નથી બેહતો. અને જેને જેને ભજન બેહી ગયું એ પછી આ જગતમાંથી તરી ગયા છે. એ બજરંગદાસ બાપુ હોય, જલારામ જલિયાણ જોગી હોય, મસ્તરામ બાપુ હોય, આપા ગીગા હોય, આપા રતા હોય, આપા દાના હોય, ગંગા સતી પાનબાઈ હોય. જેને જેને આ જગતના પટમાં આ પૃથ્વી ઉપર ભજન બેહી ગયા એ આ જગતમાંથી તરી ગયા. અને એવા સંતો હોય સતની માથે એક મીંડું મૂકી એને સંત કહેવામાં આવે. બાકી મારી જેમ ચકલી ફૂલે કે તેડી હોય, એકાદ ટીલું ચાણ્યું હોય ને એકાદ માળા પહેરી લીધી હોય. એક બાપુએ બોર્ડ માર્યું હતું દારૂ છોડાવો. એમાં એક જણો આવ્યો બાહીદું મહિનો કરવાનું, પગ મહિનો કસરવાનું. બાપુએ આંખ ઉગાડી કે ભલા માણસ શું? એ કે બાપુ આ બોર્ડ માર્યું છે દારૂ છોડાવો એટલા માટે આવ્યો. કે તો અહીં બેસ, હમણાં ભગવાનની વાતો કરીશ, જીવન વિશે સત્સંગ કહીશ. આ પંચદેહનું પૂતળું પરમાત્માએ બનાવ્યું છે એના વિશે આધ્યાત્મિક જ્ઞાન આપીશ. દારૂ એની મેળે મેળે છૂટી જાય. કે બાપુ એમ નહીં, પોલીસવાળા 35 પેટી પકડી ગયા એ છોડાવો છે. આ બાપુએ બોર્ડ ઉતારીને હેઠું મૂકી દે. એક બાપુને એક કે એનો ચેલો આવા ગામડામાંથી આવેલા જતા હતા ને એટલે એક મોટી ઉંમરના બાપા જોઈ ગયા. ઘેરદાર ચોયણો ને પાહાબંધી કેડીઓ માથે આટિયાળી પાકડી નાખેલી. આ તો સાહેબ આપણે વોટ્સઅપ, ફેસબુક, ઇન્ટરનેટ એની દુનિયામાં આપણે સમયના વેણમાં ભૂલા પડી ગયા. માણસ એમાંથી છૂટો પડી ગયો. નકર એક જમાનો એવો હતો કે પાકડી પહેર્યા વગર આમાં નીકળતા તો અપશુકન ગણાતા, કારણ પાકડી નથી પહેરી. કારણ કે જોગ ગયા, જપ ગયા, અહીં રહી ગઈ ખાલી વીરતા કેરી વાતો.
પાઘડી વિના એક દી નાકે ન નીકળાતું. આપણા વડીલો બેઠા હોય, ગામના ચોરે બેઠા હોય, સત્સંગની વાતો થતી હોય, રામાયણની વાતો થતી હોય, સુખ દુઃખની વાતો થતી હોય, ગીતાજીની વાતો થતી હોય, એમાં 12 ગામના પરગણાના મહેમાનો પાઘડી પહેરી નીકળતા. એટલે આપણા વડીલો પાઘડી જઈને કહી દેતા, આ મહેમાન હાલારના છે, આ બૈડાના છે, આ ઓખાના છે, આ પાંચાળના છે, આ ગોહિલવાડના છે, આ ઝાલાવાડના છે, આ ભાલના છે, ઠાંગાના છે કે નાઘેરના છે. કારણ કે પાઘડીના એટલા પ્રકાર જામનગરના કવિ પિંગળસિંહ ગઢવીએ લખ્યા છે કે કેટલા પ્રકારની પાઘડી હતી. કે મોરબીની ઈંઢોણીની ગોંડલની ચાંચ, જામનગરનો ઊભો પૂડો પાઘડી રંગ 5, બારાડી પાટલિયાળી, બરડે ઊભા ખોપાવાળી, ઝાલાવાળી આટિયાળી, કાળી ટીપકીવાળી, ઓખાની પણ આટિયાળી, બારે રૂવાબવાળી, ઘેરીની ગંભીર ઘેડની, જોતા આંખ ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ડાબાને જમણા પડખામાં એક હરકી આટી વાળેલી, કળા ભરેલી કાઠિયાવાડી પાઘડી, શીર પલાટી, ગોહિલ વાડની લંબગોળ, વાળાને વઘરાળું, ભરવાડું ને ભોજપરું, રાતે છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજીએ ઝાઝા ઘાજીલ લારી, ફકીરને લીલો કટકો, મુજાવરને માફો, સિપાહીને સાફો, વરણ કાંટિયા વેપારી, કે વહ વાયાની જાતિ, ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ તેથી પાઘડીએ પર ખાતી. આવી પાઘડી પહેરી અને બેઠા હતા. એમાં સંત ત્યાંથી નીકળ્યા એટલે કે હે બાપુ આયા હાલો, તમારા જેવા સંત તમારા આંગણે કેથી. શેઠ સગાડસાના વખતમાં બાપુ સાધુ ગોઈતા ધરતા નહોતા. તો એ કે આવા સંત આવ્યા છો, ચાલો ઘીરે પાયણા કરો. રામ બાપુને જમવા લઈ ગયા ને બાપુએ કોળીઓ ઉપાડ્યો. સંત છે ને કોઈ દિવસ એમને કોઈનું લે નહીં. એ કે ભગત, એ કે બાપુ બધું સારું છે, પણ ઓણા આ વખતે વરસાદ થયો નથી, ખેતર કોરું કટાકશે. તમારા જેવા સંત આવ્યા છો, કાંઈક આશીર્વાદ આપતા જાઓ. બાપુએ હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા, જાઓ ભગત સબ કુછ અચ્છા હો જાયગા. બીજે દી બાપા ઉઠા, ખેતર આખું લીલું છમ, પરહના પલા મીંડા છૂટવા, કોહો અલંકીય વાહની કેસી આક દુતાળી વાગીએ ડમક ડાક. પણ એની પડકે એક બાપા હતા ને એ જોઈ ગયા કે આનું ખેતર કોરું કટાક હતું, લીલું છમ કેમ થઈ ગયું. અત્યારે સાહેબ માણસ કોઈ દુઃખી છે નહીં, બીજાના સુખને જોઈને આપણે દુઃખી વધારે થાય છે. માણસ સુખી થવા હાટું દુઃખી થાય છે. આને છે એવું મારે નથી ને એનું દુઃખ છે, બાકી બીજું દુઃખ છે નહીં. અને આપણું વિજ્ઞાન એટલું આગળ આવી ગયું છે, અત્યારે માણસ એટલો બુદ્ધિશાળી થઈ ગયો છે કે ઊંડામાં ઊંડી ખાઈ હોય એમાં માણસ પડી ગયો હોય તો થોડાક આપણે પ્રયાસ કરી અને બહાર કાઢી શકાય. ઊંડામાં ઊંડી ખાઈ હોય કાંઈ પડી ગયું હોય એને આપણે બહાર કાઢી શકીએ, પણ અદેખાઈમાં જે પડે છે એને પછી બહાર નથી કાઢી શકાય. એકવાર અદેખાઈમાં પડે પછી એને બહાર કાઢી નથી શકાતા. કે બાપુ આ પડખેવાળા દાદાના આશીર્વાદ આપ્યા, એવા આશીર્વાદ મને આપો, મારું ખેતર કોરું કટાકશે. બાપુ હાથ ઊંચો કરીને આશીર્વાદ દેવા ગયા ની ભેગો એનો ચેલો બોલ્યો, બાપુ આશીર્વાદ દેવા જ દેજો, આ ડંકી હું નહીં આકું. આને હોય બરાબર. મજા છે સાહેબ જીવનની. ગામડામાં એક જગ્યાએ સાહેબ આવ્યા, આમ ગામડું હતું ને એમાં ઇન્ટ્રોડક્શન કરતા. એટલે એક છોકરાને કે બેટા ઊભો થા, તારું નામ શું? કે કાનજી મનજી, કે બેહી જા. બીજાને કે તારું નામ? કે ભીમજી પ્રેમજી, કે બેહી જા. ત્રીજાને કે તારું નામ? કે સાહેબ કેશવજી. સાહેબ કે બેટા આખું નામ કહેવાય. બે છોકરા બોલ્યા ને એમાં આખું નામ બોલાય. કે સાહેબ કેશવજી. સાહેબે ફૂટપટ્ટી લીધી કે આખું નામ બોલવાનું કહું છું કેમ નથી બોલતું? કે સાહેબ આમાં બધું આવી ગયું. એ કે આમાં કેમ બધું આવી ગયું? કે મારું નામ કેશવજી, મારા બાપુજી નામ સવજી, મારા બાનું નામ વજી. કરો ત્રણેય ભેગું. એક સાહેબ હતા ને એક છોકરાને ઊભો કરીને કે બેટા ઊભો થતો, કપાસના ફૂલમાંથી શું બને? છોકરો કે ખબર નથી. કે એટલી ખબર નથી કપાસના ફૂલમાં શું બને? કે ના. એક ઉદાહરણ આપું, આ તારો બુસ્કોટ શેમાં જ બન્યો? કે મારા પપ્પાને બુસ્કોટમાં છે. સાહેબના નાકમાં શેડા નીકળી. એક ઇંગ્લિશના સાહેબ આવ્યા, એક છોકરાને ઊભો કરીને કે બેટા ઊભો થતો, તારું ઇંગ્લિશ કેવું છે? કે સાહેબ બહુ પાવરફુલ, એક્સુલન્ટ રાઈટ. આમ તો મારું ઇંગ્લિશ એ પાવરફુલ છે, ખાલી ABCD નથી આવડતું. નિશાળે ગયા હતા, ગરદી બહુ હતી, પાછા આવતા. એ કે હાલ ઇલેક્ટ્રિક સિટીનો સ્પેલિંગ બોલ. છોકરો હતો ને કે ઇલેક્ટ્રિક ટીટી. કે બેટા ઇલેક્ટ્રિક ટીટી નહીં, ઇલેક્ટ્રિક સિટી એમ ચોખ્ખું બોલાય. ચોખ્ખા શબ્દ બોલે ને ઈશ્વર આગળ જલ્દી પહોંચે, ઈશ્વરને ચોખ્ખાઈ પસંદ છે. એ કે ઇલેક્ટ્રિક ટીટી, કે સિટી બોલતા નથી આવડતું, કાલે તાર બાપુજીને બોલાવજે. બીજી જેને બાપુજી આવ્યા કે શું છે સાહેબ? આવું શિક્ષણ આપો તમારા છોકરાને. ઇલેક્ટ્રિક સિટીનો સ્પેલિંગ બોલવાનું કીધું કે ઇલેક્ટ્રિક ટીટી. અને બાપુજી શું કે ખબર? કે સાહેબ એને ન આવડે. તમારી એની કેપિટિટી તો જોવો. આઈ કે હજી એની કેપિટિટી તો જોવો. એ કે તમને સિટી બોલતા નથી આવડતું, કાલે તમારા બાપુજીને બોલાવ્યું. ભાભા આવ્યા હાથમાં લાકડીને કે શું છે સાહેબ? કે આ તમારો છોકરો એની સિટી બોલતા નથી આવડતું, એનો છોકરો એની સિટી બોલતા નથી આવડતું, તમે બધા કરો શું?
કે સાહેબ એ ન બોલે ને એમાં એટલી બધી પબ્લિસિટી ન કરાય નો. એ કે તમને સિટી બોલતા નથી આવડતું, તમારે પાડોશી કેવા કહી છે. બીજી દેના પાડોશી આવે કે શું સાહેબ આવા માણસોની બાજુમાં રહ્યો કોઈને સિટી બોલતા નથી આવડતું. તો એના પાડોશી કીધું કે સાહેબ એ બધા અભણ છે, બધાને યુનિવર્સિટી મૂક્યા. આખો ઘાણવો દાજેલો. બોલો ઘાણવામાં સમજો ને ડાયરો. આપણા કાઠિયાવાડમાં ઘાણવો કે એક ભાઈ ત્યાં 4 છોકરીઓ હતી ને ચારેય ચોચડું બોલે, આ તું છે ને ફલાનું છે ને ઝીકનું છે ને. મહેમાન જોવા આવ્યા ને એટલે હામી મને વાતો કરવા, તમે અમને જોવા આવ્યા ને ત્યાં. એટલે મહેમાન ઊભા છે ને ભાગી જાય. કાંઈ શરબત બનાવ્યું ને મહેમાન એમ કે ને શરબત બહુ સારું બનાવ્યું, ત્યાં તો ઉલાળા મને લેવા. એ તો મારી મોતી બેન ને બનાવ્યું છે. એટલે મહેમાન રમરમાટી બોલાય છે અને બાપુજી ખારા છે, તમે ચારેય ચોચડું બોલો છો. મહેમાન જોવા આવે ભાગી